આજે અમાસ આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થશે. શ્રદ્ધા, ભક્તિ, આસ્થા અનેક સમર્પિત ભાવના સાથે લોકો ભક્તિ કરશે. શ્રાવણ મહિનાનું આ સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. શ્રાવણના સોમવાર હોય, શ્રાવણના શનિવાર હોય, શ્રાવણના ગુરુવાર હોય, અનેક આ વાર કે જે આ ભગવાનના પ્રિય વાર હોય અને તે અંતર્ગત લોકો ભક્તિભાવ ખૂબ શ્રદ્ધાથી કરશે. આવતીકાલથી દશા માતાના વ્રતની પણ શરૂઆત થઈ રહી છે. દશામાં જે દુઃખ દૂર કરે છે માં, એટલે દશામાના વ્રત પણ લોકો મન મૂકીને કરતા હોય છે, શ્રદ્ધાપૂર્વક કરતા હોય છે. આજે દિવાસો અમાસ, આજના દિવસે અનેક કલાત્મક કૃતિઓવાળી દશા માતાની જે મૂર્તિઓ છે તેનું આગમન લોકો કરી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર ભારે ભીડ પણ જોવા મળી છે. ઠેકરનાથ વિસ્તાર એટલે કે કિશનવાડી વિસ્તાર કે જ્યાં ઠેકરનાથ દશામાં બેસે છે વિસ્તાર, શહેરના મધ્યમાં નવા બજાર હોય, મંગળ બજાર હોય, દાંડિયા બજાર હોય, અલગ અલગ જગ્યા પર જે કલાકૃતિવાળી એટલે કે રંગ રોગાનવાળી જે દશા માતાની મૂર્તિઓ બેસે છે તેને ભક્તો શ્રદ્ધાભેર આજે ઘરે લાવશે, આવકારશે, તેની સ્થાપના કરશે. આજથી 10 દિવસ માં દશા માતાના વ્રતની શરૂઆત થતી હોય ત્યારે ભક્તિભાવપૂર્વક લોકો દશા માતાની મૂર્તિઓ ખરીદતા પણ કેટલીક જગ્યાએ નજરે આવ્યા છે. દશામાં ભક્તોના જીવનની ખરાબ દશાઓ, કષ્ટો, ગરીબી, મુશ્કેલીઓને દૂર કરી સાચી દશા એટલે કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. વડોદરા શહેરમાં અષાઢ વદ અમાસના પવિત્ર દિવસે ઘર ઘરમાં દશામાની સ્થાપનાનો દોર શરૂ થયો છે. શહેરના મુખ્ય બજારો જેવા કે નવા બજાર, પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી માતાજીની સુંદર અને આકર્ષક મૂર્તિઓની ખરીદી માટે બહેનોની ભારે ભીડ જોવા મળી છે. સવારથી શ્રદ્ધાળુઓ પૂજાપાની સામગ્રી સાથે માટીની દશામાની પ્રતિમાને ભાવપૂર્વક પોતાના ઘરે લાવ્યા છે. શાસ્ત્રોક્ત વિધિ અને શ્રદ્ધા સાથે ઘરમાં પાટલા પર લાલ વસ્ત્ર પાથરી અને અક્ષત અને કળશની સાક્ષી દશા માતાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વ્રત કરનાર બહેનોએ હાથમાં 10 ગાંઠ મારેલો પવિત્ર સૂતરનો દોરો એટલે કે નાળાછડી ધારણ કરી છે. 10 દિવસના કઠિન ઉપવાસ અને આરાધનાનો આરંભ પણ કર્યો છે. દશામાના આગમનને લઈને ઠેર ઠેર જયઘોષ ગુંજી ઉઠ્યા છે. આગામી 10 દિવસ સુધી શ્રદ્ધાળુ માતાજીના નિયમિત સવાર સાંજે આરતી અને પૂજા અર્ચના કરશે. અંતે 10મા દિવસે બાર હૈયે માતાજીની જળાશયોમાં વિસર્જન પણ કરવામાં આવશે. હા, આજનો દિવસ અમાસ અને શ્રાવણનો પહેલો દિવસ અને દિવાસાનો પહેલો દિવસ, દશામાની સ્થાપનાનો દિવસ છે અને આજે ભક્તોમાં ખૂબ આનંદનો દિવસ છે. મીનાવાળા મા દશામાની આજે સ્થાપના છે અને અમે છેલ્લા 6 વર્ષથી કરીએ છીએ અને આ 6થું વર્ષ છે અમારું. કેટલી શ્રદ્ધા જોડાયેલી માતાજી પર? અમારે ખૂબ વર્ષોથી શ્રદ્ધા, આમ તો નાનપણથી અમે કરતા આવ્યા છે, બચપનથી. જ્યારે અમારા ઘરમાં માતાજીની સ્થાપના કરતા હતા તો હું બચપનથી જીદ કરી અને બાજુમાં બીજી નાની માતાજીની મૂર્તિ બેસાડતા હતા અમે. અને ખૂબ શ્રદ્ધા છે અમને માતાજી પ્રત્યે અને અમે દર વર્ષે આ રીતે ખૂબ ઉત્સાહથી કરીએ છીએ. અમે નિલેશ કુમાર સોલંકી અમારું વ્રત કરીએ છીએ અમે 10 વર્ષથી. માતાજી પર શ્રદ્ધા છે અમને, બધી મનોકામના પૂરી થાય છે. બરાબર. અમારા બેબીની વ્રત લીધેલું મેં, એ પણ અત્યારે ચાલુ કરીએ છીએ. 10 વર્ષ પહેલાં ઉજવી નાખ્યા, પાછા લીધા છે. અમે માતાજી પર પહેલેથી શ્રદ્ધા છે. અને નિલેશ મૂર્તિ ભંડાર, અહીં આગળ બધી મૂર્તિઓ સારી મળે છે. એટલે ઘરે લઈ જઈ રહ્યા છો, કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે અમને. અને ઘરમાં શણગાર હા, એ 2 દિવસથી શણગાર કરીએ છીએ ઘરમાં. અને આ મૂર્તિ લીધી છે અમે માતાજીની. શું નામ બેન આપનું? સારિકા. અમને ઈચ્છા હતી કે અમારે નવું મકાન લઉં અને માતાજીની મૂર્તિ બેસાડવી છે. અમે 2-3 દિવસથી અમે બધું તૈયારી કરીએ છીએ માતાજીની અને અહીંયા આગળ લેવા માટે આવ્યા છે. અહીં સારા ભાવમાં મૂર્તિ મળે છે, સારા ભાવમાં અમે લઈએ છીએ. ઘરે શણગાર કર્યું છે, બધું તૈયારી કરી દીધી છે. અમે બધા રાહ જોવે છે કે માતાજીને લઈને આવે ને અમે ઉજવણી કરીએ. અમે 10 દિવસના અમારા ઉપવાસ કરીશું. હા, નીરુબેન રાજુભાઈ વસાવા. આ અમારું ઘરમાં ફર્સ્ટ છે, પહેલી વાર ઘરે બેસાડીએ છીએ દશામાં અને અમે લોકો દશામાં લેવા આવ્યા છે ઘરે. એટલે બહુ જ ખુશ છે અમે લોકો કે માતાજીને અમારા ઘરે લઈ જઈએ છીએ. ઘરમાં શણગાર બણગાર કર્યો છે? હા, બહુ જ. કઈ રીતે ઉજવણી કરવાના? ઘરમાં છે ને બહુ જ મસ્ત શણગાર કર્યો છે, ફૂલોથી આખું ઘર સજાયેલું છે. ઉપવાસ કરો છો? હા. કેટલી શ્રદ્ધા છે માતાજીમાં? બહુ જ શ્રદ્ધા છે. માતાજી અમારા ઘરે આવે તો અમને બહુ જ સારું લાગશે. શું નામ તમારું? ફાલ્ગુની વસાવા.
અમારી ચોખંડીમાં દુકાન આવેલી છે જય ગણેશ મૂર્તિ આર્ટ કરીને, અને અહીંયા અમે સારી ઘણી બધું શણગાર કરીને મૂર્તિઓ વેચીએ છીએ. પણ અમારી સારી રીતે માતાજીનો મહિમા આ વખતે વધારે છે, તો બધી મૂર્તિઓ અમારી સેલિંગ થઈ ગઈ છે. 10 દિવસ માટે માતાજીની મહિમા વધારે હોય છે, અને 10 દિવસ સુધી અમે બેસાડીએ છીએ. અમે ખુદ પણ બેસાડીએ છીએ. આજથી 10 વર્ષ અમે બેસાડ્યા અને ફરી અમે બેસાડીશું, અને માતાજીનો મહિમા વધારે હોય છે. 10 દિવસ માતાને બેસાડીને માતાનું સારી રીતે અમે પૂજન કરીએ છીએ. માતાજીમાં તો એટલી બધી શ્રદ્ધા જોડાયેલી છે ને કે એની કોઈ હદ જ નથી ને કહી શકાય તેમ જ નથી, એવું છે. મારું નામ છે સિયા ચુનારા.